નડિયાદમાં સન્ડે ઓન સાયકલ રેલી ફિટ ઇન્ડિયા મિશનને મળ્યો વેગ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયા મિશન અને મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનને વેગ આપવા માટે નડિયાદમાં એક અનોખી સન્ડે ઓન સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીને કલેક્ટર અમિત પ્રકાશ યાદવે SRP 7 ગ્રાઉન્ડથી ઇફકોવાલા હોલ સુધી માટે લીલી ઝંડી આપી હતી અને આ કાર્યક્રમમાં 200થી વધુ સાયકલિસ્ટોએ ભાગ લીધો હતો, જેમાં રાજ્ય અનામત પોલીસ દળ, જિલ્લા પોલીસ અને સ્થાનિક નાગરિકોનો સમાવેશ થાય છે। રેલીના મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધારવાનો હતો। કલેક્ટર અમિત પ્રકાશ યાદવ, SRP 7ના સેનાપતિ અતુલ કુમાર બંસલ અને નાયબ પોલીસ અધિક્ષક VR બાજપેયીજી સહિતના અધિકારીઓ પણ આ રેલીમાં જોડાયા હતા અને સાયકલ ચલાવીને લોકોને ફિટ રહેવાનો સંદેશ આપ્યો હતો। વધુમાં કેટલાક ફિટનેસ પ્રેમીઓએ વર્ષો સુધી પણ સાયકલિંગ કર્યું હતું। આ રેલીમાં પોલીસ જવાનો, સામાજિક સંસ્થાઓ, યુવાનો, મહિલાઓ અને બાળકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ અવસરે કલેક્ટરે જણાવ્યું હતું કે વડાપ્રધાનના ફિટ ઇન્ડિયા મિશનનો સંદેશ માત્ર કહેવાથી નહીં પરંતુ કરીને વધુ અસરકારક બનશે। આ ઇવેન્ટ દ્વારા સ્વસ્થ અને મેદસ્વીતા મુક્ત ગુજરાતનો સંદેશ લોકો સુધી પહોંચાડવામાં આવ્યો છે। નરેશ ગનવાણી, નડિયાદ। આજરોજ SRP કેમ્પસથી ઇફકોવાલા હોલ સુધી ફિટ ઇન્ડિયા કેમ્પેન અંતર્ગત નડિયાદના બધા નગરજનો અને અમારા પોલીસ તંત્ર SRPના જવાનો તરફથી એક સાયકલ રેલી યોજવામાં આવી। આમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો, TRB જવાનો, SRPના અધિકારીશ્રીઓ બધા લોકો જોડાયા હતા। સામાજિક સંસ્થાઓ પણ આ કાર્યક્રમમાં જોડાઈ હતી અને આ યાત્રા પછી અમુક અમારા ઉત્સાહી અધિકારીશ્રીઓ અને જે પ્રજાજનો એ 200 સુધી સાયકલ એને લંબાવી છે। એનો એકમાત્ર મેસેજ આ છે કે માનનીય વડાપ્રધાન શ્રી જો આ સંકલ્પ છે કે ઓબેસિટી મુક્ત ભારત, ઓબેસિટી મુક્ત ગુજરાત, તો એના માટે ખૂબ જરૂરી છે કે એટલીસ્ટ અઠવાડિયામાં એક દિવસ આપને સન્ડે ઓન સાયકલ એ મિશન આપનું થવું જ જોઈએ। रोज SRPF ग्राउंड से इफको चौक तक SRPF के जवानों, जिला पुलिस के जवानों और खेड़ा के नागरिकों के द्वारा एक साइकिल रैली का आयोजन किया गया और इसमें जो ज़्यादा उत्साहित लोगों के लिए वहाँ से बसों तक साइकिल रैली की गई, जिसका हेतु था कि फिट इंडिया मिशन के तहत स्वस्थ भारत और स्वस्थ गुजरात का निर्माण हो और संडे ऑन साइकिल का ये इवेंट इसके लिए किया गया।